રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના પ્રવાસ દરમિયાન પોતાની સંવેદનશીલતા અને વચનબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અંબાજી કોરિડોરના ખાતમુહૂર્ત પ્રસંગે પધારેલા મુખ્યમંત્રીએ પોતાના વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે સમય ફાળવીને પીએમ શ્રી ઉત્તમપુરા ડાંગિયા અનુપમ પ્રાથમિક શાળાની ઓચિંતી મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ધોરણ 1માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સામ્યા પ્રજાપતિને આપેલું વચન પાળવાનો હતો, જે તેમણે ગત 28 એપ્રિલ 2025ના રોજ યોજાયેલા એક દૃશ્ય વિડિયો સંવાદ દરમિયાન આપ્યું હતું. આ ઘટનાની પૃષ્ઠભૂમિ એવી છે કે ગત શૈક્ષણિક સંવાદમાં બાળકી સામ્યાએ અત્યંત સહજ ભાવે મુખ્યમંત્રીને શાળાએ આવવા આમંત્રણ આપ્યું હતું અને પૂછ્યું હતું કે દાદા, તમે આવશો ને? તે સમયે દાદા તરીકેનું સંબોધન સ્વીકારી મુખ્યમંત્રીએ જ્યારે પણ બનાસકાંઠા આવે ત્યારે મળવા આવવાની ખાતરી આપી હતી. શાળાની મુલાકાત વેળાએ તેમણે બાળકો સાથે આત્મીયતાથી વાર્તાલાપ કર્યો હતો અને શિક્ષણ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન સામ્યાએ શ્લોકગાન કર્યું હતું, જેના પ્રત્યુત્તરમાં મુખ્યમંત્રીએ તેને ખૂબ ભણી ગણીને ભવિષ્યમાં જિલ્લા કલેક્ટર બનવાના આશીર્વાદ પાઠવ્યા હતા. મુખ્યમંત્રીની આ સ્નેહપૂર્ણ મુલાકાતથી વિદ્યાર્થીની સામ્યા અને સમગ્ર શાળા પરિવારમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સામ્યાએ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ તેની નાનકડી વાત યાદ રાખીને શાળાનું સ્વપ્ન સાકાર કર્યું છે. આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળી સહિત સ્થાનિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાનના જે કહેવું તે કરવું ના મંત્રને ચરિતાર્થ કરતી મુખ્યમંત્રીની આ વડીલ સહજ કાર્યશૈલીએ શિક્ષણ જગત અને ગ્રામજનોમાં અત્યંત હકારાત્મક સંદેશ પ્રસરાવ્યો છે.